1857ના વિપ્લવને સૈન્ય વિદ્રોહ પણ કહેવાય છે. તેને સ્પેસિફિક સૈન્ય વિદ્રોહ આ નામ આપવામાં આવ્યું તેના પાછળ પણ ઘણા બધા કારણો જવાબદાર છે. આ કારણોનો આપણે અભ્યાસ કરીએ તો 1857ના લશ્કરી કારણો જોવા પડે. 1857નો જે વિપ્લવ હતો તેમાં કહી શકાય કે એક મૂળભૂત ભૂમિકા કે જેને કહી શકાય કે આ વિપ્લવને એક પાયાથી બહાર કાઢીને અમુક ઊંચાઈ સુધી લઈ જવાની, તો આ જે ભૂમિકા હતી એ ભૂમિકા ભજવી હતી સૈન્યએ, એટલે કે આર્મીએ કે પછી લશ્કરે. એટલા માટે તેને સૈન્ય વિદ્રોહ કહેવાય છે. પરંતુ તે લોકો કયા કારણોસર આ વસ્તુ કરવા પ્રેરાયા હશે તેના માટે આપણે અભ્યાસ કરીએ લશ્કરી કારણોનો. તો તે સમયની પરિસ્થિતિમાં લશ્કરી કારણોની વાત કરીએ તો લશ્કરમાં હિન્દુ અને અંગ્રેજનું પ્રમાણ 7:1 હતું. એટલે કે 7 હિન્દી સૈનિકોએ 1 અંગ્રેજ સૈનિક હતો. એટલે આપણે સમજી શકીએ કે મોટા ભાગનું જે પણ બ્રિટિશ સૈન્ય હશે, બ્રિટિશ લશ્કર હશે, આખી આ અંગ્રેજ આર્મી મોટા ભાગે તો ભારતીય સૈનિકોથી જ બનેલી હતી. તેના પરિણામે આ લોકો વધારે હોવાથી અને તેની સામે અંગ્રેજો ઓછા હોવાથી, એટલે કે 7:1 હોવાથી હંમેશા ભેદભાવ ભારતીયો સાથે કરવામાં આવતો હતો. વારંવાર ભારતીયોને અપમાનજનક શબ્દો બોલવામાં આવે, તેમને નીચલા દર્શાવવામાં આવે. અમુક વખતે તો મેસ કે જ્યાં આગળ સામાન્ય રીતે સમૂહ ભોજન થતું હોય, બધા સાથે બેસીને જમતા હોય, તેમાં પણ આ લોકો વચ્ચે ભેદભાવ કરવામાં આવતો. જેથી ઓલરેડી ભારતીય સૈનિકો તેમની ધાર્મિક અને પોતાના વર્ણને લગતી લાગણીઓ તો દુભાતી જ રહેતી, પરંતુ તેઓ કોઈ પણ એક્શન લેવા માટે અસક્ષમ હતા. લશ્કરી કારણોમાં અન્ય એક બાબત એ છે કે ભારતીય કોઈ પણ સૈનિક હોય, સારામાં સારું પોતાનું 100% પણ આપી દે, પોતાની ક્ષમતા પ્રમાણે અંગ્રેજોની ગમે તેટલી સેવા કરે, તેને હંમેશા પ્રમોશન કે બઢતી માત્ર ને માત્ર સુબેદારના પદ સુધી આપવામાં આવતી હતી. એટલે કે હાયર પોસ્ટ જેને કહી શકાય, જે અંગ્રેજ કે બ્રિટિશ સૈન્યમાં સારામાં સારી ઊંચી ક્રીમી પોસ્ટ પર આ લોકોને જવા નહીં દેવાના. તેના સ્થાને ભેદભાવ કરીને લાયકાતના આધારે અને શક્તિઓના આધારે કમ્પલસરી ભેદભાવ કરીને જે 7:1ના પ્રમાણમાં જે અંગ્રેજો હતા તેમને મૂકી દેવાના. જ્યારે સામે ભારતીયો સાથે તો સીધી રીતે ભેદભાવ હતો, જેથી ભારતીય સૈનિકો મોટે ભાગે બ્રિટિશ સૈન્યના આ બધા નિયમોથી અસંતુષ્ટ હતા. સાથે સાથે વારંવાર તેમને અમુક એવા કામ સોંપાય જેનાથી તેઓની ધાર્મિક લાગણી દુભાતી હોય. જેમ કે એ સમયે આપણો ધર્મ એવું કહેતો હતો, જો કોઈ પણ વ્યક્તિ સમુદ્ર ઓળંગીને અથવા દરિયો ઓળંગીને પેલે પાર જાય તો એ વ્યક્તિનો ધર્મ ભ્રષ્ટ થઈ જાય. તેના પરિણામે તે સમયના સૈનિકો દરિયો ન ઓળંગી શકતા, એટલે કે દરિયો ઓળંગવાની મનાઈ ફરમાવાતી. તેમ છતાં ઘણા બધા યુદ્ધ એવા હતા કે જેમાં બ્રિટિશ સૈન્ય કમ્પલસરી ભારતીયો પર દબાણ કરીને, એમના પર પ્રેશર કરીને એમને પોતાની સેનામાં અનેક વિદેશ યુદ્ધમાં પોતાની સાથે લઈ જતા. જેના પરિણામે જે પણ ભારતીય સૈનિકો આ બ્રિટિશ આર્મીમાં હોય તે લોકો તો ઓલરેડી ધર્મભ્રષ્ટ થયેલા જ, સમાજ તો તેમને અપનાવશે જ નહીં. આ રીતે પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે ધર્મભ્રષ્ટ કરીને સમાજની બહાર રહીને પણ અંગ્રેજોનું શોષણ સહન કરીને પણ પોતે તે લોકોની સેવા કરવી પડતી હતી. આમ લશ્કરી ક્ષેત્રે તો અનહદ ભેદભાવ તે સમયે ભારતીયો સાથે થતો. તેમના પર પુષ્કળ જેને કહી શકાય અત્યાચાર વારંવાર થતો હતો. આ બધી જ વસ્તુઓ સહન તો કરતા હતા ભારતીયો, પણ સામે સૌથી મોટી હદ ત્યારે થઈ કે જ્યારે હિન્દુ અને મુસ્લિમ બંનેની ધાર્મિક લાગણી એક જ વસ્તુમાં દુભાવા માંડી. તે સમયગાળા દરમિયાન હિન્દુ મુસ્લિમ સૈનિકો એટલે કે ભારતીય સૈનિકોને પગાર પણ સાવ ઓછો આપવામાં આવતો. અંગ્રેજ સૈનિકો હતા એમને સામાન્ય રીતે ભારતીય સૈનિકોની કમ્પેરિઝનમાં બમણું, 3 ગણું કે પછી 10 ગણું વેતન અપાતું. જ્યારે ભારતીય સૈનિકને સામાન્ય રીતે માસિક 60 થી 70 રૂપિયા જેટલું માસિક વેતન આપવામાં આવતું હતું. જેના પરિણામે તેઓનું દૈનિક વેતન તો સાવ
અંગ્રેજ અધિકારીની કમ્પેરમાં એકદમ લોઅર કહી શકાય, સાવ ન્યૂનતમ કહી શકાય. આ બધા લશ્કરી કારણોના આધારે લશ્કરી લોકોની અથવા તો સૈન્ય લોકોની જે લાગણી હતી વારંવાર દુભાતી હતી અને તેના પરિણામે 1857ના સંગ્રામમાં જો પહેલી ચિંગારી કોઈએ ફૂંકી હોય, પહેલી વખત શરૂઆત કોઈએ કરી હોય, અથવા તો જે અત્યાર સુધી અંગ્રેજોના વિશ્વાસપાત્ર હતા, અંગ્રેજોના દરેક યુદ્ધમાં ભલે પોતે ભારતીય હતા પણ ભાગતો કોનો તો કે બ્રિટિશ સૈન્યનો, તેના પરિણામે બ્રિટિશ સૈન્યના વિશ્વાસને હંમેશા આધીન રહીને દરેક યુદ્ધમાં પોતાનું 100% આપનારા આ ભારતીય સૈન્યએ બ્રિટિશ સૈન્યમાંના ભારતીય સૈનિકોએ પોતાનું પ્રદર્શન યોગ્યમાં યોગ્ય આપવાનું નક્કી કર્યું. લશ્કરી કારણો એટલા માટે પણ જવાબદાર છે કારણ કે લશ્કરી કારણ આપણને આ વિપ્લવના સીધા તાત્કાલિક કારણ સાથે જોડી આપે છે. આ તાત્કાલિક કારણ પણ એક યા બીજી રીતે તો લશ્કરી કારણો સાથે જ સંકળાયેલું હતું. આ સિવાય આ લશ્કરને એક મોટામાં મોટું, જેને કહી શકાય કે મોટિવેશન એટલા માટે મળ્યું હતું કારણ કે આ જે સમયગાળો હતો 1857નો, તેના આસપાસના સમયમાં જ અંગ્રેજોની એક બે વખત બહુ જ ભયાનક હાર થઈ હતી. જેમ કે અફઘાન યુદ્ધ છે, પંજાબ યુદ્ધ છે. આ બધામાં જો કે ભારતીય સૈનિકો બ્રિટિશ સૈન્ય વતી વિદેશમાં લડ્યા જ હતા, તેમ છતાં તેમાં અંગ્રેજોની હાર થઈ. એટલે વૈશ્વિક ધોરણે તો શું થાય છે? વૈશ્વિક ધોરણે અંગ્રેજો થોડા નીચા પડે છે. વૈશ્વિક ધોરણે અંગ્રેજો નીચા પડ્યા, તેથી ભારતમાં પણ તેમનું સ્થાન સહેજ તો ડગમગ થયું જ હતું. ને આ જ વસ્તુનો ફાયદો ભારતીય લશ્કરી એટલે કે ભારતીય લશ્કરના જે સૈનિકો હતા તે લોકો ઉઠાવવા માંગતા હતા અને તેના પરિણામે જ તાત્કાલિક કારણથી આ વિપ્લવ ઊભો કરી દેવામાં આવ્યો, જે 21 દિવસ વહેલા શરૂ થયો. અને અન્ય એક મોટિવેશન એ પણ હતું, 1857ના આસપાસના સમયમાં વિશ્વના અન્ય દેશો જેમ કે ઇટલી છે, ગ્રીસ છે, બેલ્જિયમ છે, આ બધા દેશોમાં પોતાના સ્વાતંત્ર્ય પ્રાપ્તિ, પોતાની સ્વાધીનતા માટે નાના મોટા અનેક સંગ્રામો થયા હતા. હવે આ બધી વસ્તુઓની ખબર જ્યારે ભારતીય સૈન્યને, ભારતીય સૈનિકોને પડે છે ત્યારે તુરત જ તેઓ પણ આ વસ્તુ માટે સજ્જ થઈ જાય છે અને જેના પરિણામે લશ્કરી કારણોથી 1857ના વિપ્લવની મૂળ શરૂઆત થાય છે. પરંતુ આ વિપ્લવમાં જેને કહી શકાય કે છેલ્લી ઈંટ મૂકવાનું કામ તે સમયે બ્રિટિશ ભરતી સેના અધિનિયમ દ્વારા કરવામાં આવ્યું હતું. જે સામાન્ય ભરતીના નિયમો હતા એ સામાન્ય ભરતીના નિયમોમાં ફેરફાર થયો અને એ ફેરફારોથી આ જે હતું દરિયો ન ઓળંગી શકાય, એટલે કે એક ભારતીય દરિયો જો ઓળંગ્યો તો તેનો ધર્મ ભ્રષ્ટ થઈ જાય. આ વસ્તુ સામે સામાન્ય ભરતીના નિયમમાં એ અધિનિયમમાં ફેરફાર કરીને કમ્પલસરી એવું લખવામાં આવ્યું, આજ પછીથી જે પણ ભારતીય વ્યક્તિ જો બ્રિટિશ સૈન્યમાં જોડાવા માગશે તો તેણે પોતે બાંહેધરી આપવી પડશે કે હું કમ્પલસરી ભારત અથવા ભારતની બહાર કોઈ પણ જગ્યાએ ઇંગ્લેન્ડમાં અથવા અન્ય કોઈ દેશમાં જો યુદ્ધ થશે તો પોતાનું સર્વસ્વ આપીશ અને દરિયો ઓળંગીને ભારતની બહાર જવાની ના પાડી શકીશ નહીં. અને આ બાંહેધરીથી હિન્દુ ધર્મ અને ભારતીયોના કાંડા કાપી લેવાની વાત થઈ ગઈ હતી અને તેના પરિણામે જ આ અધિનિયમનો સખત વિરોધ થયો અને છેલ્લે આ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો ને તેનાથી લશ્કરી કારણો વધારે પ્રેરાયા. તો આ પ્રકારના કંઈક કારણોથી મોટે ભાગે 1857નો વિપ્લવ શરૂ થાય છે. આ સિવાયના નાના મોટા અન્ય કારણો આપણે જોઈએ. સામાજિક કે ધાર્મિક કારણમાં આપણે એક વસ્તુ જોઈએ કે આ સમયગાળો કેવો હતો. અંધશ્રદ્ધા, કુરિવાજો, ભવિષ્યવાણી, આવા જ ઘણા બધા ઇતિહાસકારોએ, વિદ્વાનોએ તે સમયે ભવિષ્યવાણી કરી હતી. જ્યારે 1757માં બેટલ ઓફ પ્લાસીનું યુદ્ધ થાય છે, આ પ્લાસીના યુદ્ધમાં એવી ભવિષ્યવાણી થાય છે કે હવે પ્લાસીના યુદ્ધથી સાચી રીતે ભારતમાં શાસનની શરૂઆત કરનારા અંગ્રેજો મિનિમમ ઓછામાં ઓછા 100 વર્ષ તો ભારત પર શાસન કરશે જ. અને આ પ્લાસીનું યુદ્ધ થયું હતું 1757માં. હવે 1757ને 100 વર્ષ પૂરા થાય એટલે હવે 1857. એટલે ભવિષ્યકારોએ જે આ ભવિષ્યવાણી કરી હતી, જ્યોતિષવિદોએ જે આ ભવિષ્યવાણી કરી હતી, તે ભવિષ્યવાણી હવે સાચું પડવાનો સમય આવી ગયો.
એટલે જે અંધશ્રદ્ધામાં માનતા હતા કે સામાન્ય પ્રજા, જેને ભોળી પ્રજા કહી શકાય, તો આ પ્રજાએ શું કર્યું, આને સાચા અર્થમાં પોતાનામાં ઇમ્પ્લિમેન્ટ કરી દીધું કે 1757 એમાં 100 વર્ષ મળ્યા, 1857 આવ્યું. હવે આ 1857માં જે સૈન્ય વિદ્રોહ શરૂ થાય એમાં આપણે પણ જોડાઈ જઈશું, તો આ ભવિષ્યવાણી પણ સાચી પડશે અને સાથે સાથે અંગ્રેજોનું શાસન પણ નાબૂદ થઈ જશે. આ રીતે જ્યોતિષકારો દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રકારની ભવિષ્યવાણીએ પણ આ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. આપણે શરૂઆતમાં જ આ સ્વાતંત્ર્ય સંગ્રામને સૈન્ય વિદ્રોહ કહી દીધેલું. તો હવે આપણે સાચા અર્થમાં જોઈએ કે 1857નો આ સ્વાતંત્ર્ય સંગ્રામ સૈન્ય વિદ્રોહ કેમ હોય છે. ઓલરેડી આપણે એક બીજી વાત કરી કે કોઈ પણ વિપ્લવ, કોઈ પણ સંગ્રામ કે કોઈ પણ યુદ્ધ સામાન્ય રીતે માત્ર ને માત્ર તત્કાલીન કારણથી ન થાય, પણ એ યુદ્ધ થવા પાછળ જવાબદાર માધ્યમ જો કોઈ બની જાય ને તો એ સિમ્પલ તત્કાલીન કારણ હોય. આપણે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઘણા બધા કારણો જોયા, સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, પણ હવે આપણે વાત કરવાની છે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના તાત્કાલિક કારણની. હવે આ તાત્કાલિક કારણ કોની સાથે સંકળાયેલું છે એ તમને ખબર છે કે મંગલ પાંડે સાથે સંકળાયેલું છે, પણ એના વિશેની વાર્તા કંઈક કઈ હતી તેની આપણે વાત કરીએ. હવે આ બધા જ જે આપણે ઓલરેડી કારણોનો અભ્યાસ કર્યો એ કારણો સામાન્ય રીતે ઘણા બધા સમયથી ચાલ્યા આવતા. હવે આ બધી જ વસ્તુ ચાલી આવતી એટલે જેને કહી શકાય કે ગેસ ચાલુ કરી દીધો તો બસ ઉભરો આવવાની વાર હતી. તાપમાન ધીમે ધીમે વધતું જતું હતું અને છેલ્લે જ્યારે ઉભરો આવી જાય છે એ પોઈન્ટ એટલે કે આ તાત્કાલિક કારણ. આ તાત્કાલિક કારણ એવું હોય છે કે એ સમય જાન્યુઆરી 1857માં એનફિલ્ડ રાઇફલ સેનામાં દાખલ કરાય છે. હવે ઓલરેડી આપણે લશ્કરી કારણોનો અભ્યાસ કર્યો, એમાં આપણને ખબર પડી કે ભાઈ 7 ભારતીય સૈનિકે એક અંગ્રેજ સૈનિક હતો. એટલે કે બ્રિટિશરોની જે સેના હતી, જે આખું ભારતીય બ્રિટિશ આર્મી બનતું એ મોટે ભાગે ભારતીય સૈનિકો દ્વારા જ બનતું, પણ એમની સાથે પણ છેલ્લે તો ભેદભાવ થતો. ભલે પોતાની રીતે, પોતાની લાયકાત અનુસાર ને પોતાની ઉર્જા દ્વારા એ લોકો પોતાની નોકરી મેળવતા, તેમ છતાં તેમના સાથે ભેદભાવ પ્રમોશન હોય, પગાર હોય કે અન્ય કોઈ પણ બાબત હોય, દરેક ક્ષેત્રે કરવામાં આવતો. તો ઓલરેડી લશ્કરી કારણો તો આના પાછળ જવાબદાર છે જ, પણ સાથે સાથે લશ્કરમાં રહેલા સૈનિકો તેમના મગજમાં પણ એક ગ્રંથિ બનાવીને બેઠેલા છે કે બ્રિટિશરો સાચા અર્થમાં ખરાબ છે. અને ઓલરેડી અમુક સામાજિક અને ધાર્મિક કારણો કે જેના દ્વારા આપણને એવી તો ખબર પડી જ ગઈ કે હિન્દુ અને ઇસ્લામ આ બંને ધર્મ પર ખ્રિસ્તી ધર્મ એટલે કે ભારતીયો અને મુસલમાનો ભારતમાં જ એટલે કે હિન્દુસ્તાનમાં જ વસતા ભારતીયો અને મુસલમાનોના ધર્મ પર બ્રિટિશરોના ધર્મનું સંકટ છે. હવે આ પરિસ્થિતિમાં નવી એનફિલ્ડ રાઇફલ દાખલ થાય છે. જેવી એનફિલ્ડ રાઇફલ દાખલ થાય છે તરત જ અફવા ઉડે છે કે આ એનફિલ્ડ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે ગાય અને ડુક્કરના માંસ દ્વારા આ એનફિલ્ડ રાઇફલની કારતૂસો બનાવવામાં આવી છે. હવે ઓબ્વિયસલી આવા પ્રકારનું અફવા એ સમય ફેલાય તો કોમન વસ્તુ છે કે ગાય આપણું પવિત્ર પ્રાણી છે, જ્યારે ડુક્કર એ મુસ્લિમો માટે પવિત્ર પ્રાણી છે. તો આ રીતે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય તો ઓબ્વિયસલી હિન્દુ અને મુસ્લિમ બંનેની ધાર્મિક લાગણી દુભાશે જ. હવે લશ્કરમાં રહેતા ઘણા બધા લોકોની ઓલરેડી સામાજિક અને ધાર્મિક લાગણી દુભાતી જ, જેમ કે દરિયો પાર કરવો, જેમ કે પ્રમોશન છે, જેમ કે બઢતીની બીજી તકો છે, જેમ કે ખાવા પીવાનો ભેદભાવ છે, જેમ કે સામાજિક દાઢી ન રાખવા દે, પછી પાઘડી ન પહેરવા દે, કોઈ પણ પોતાના વસ્ત્ર ન પહેરવા દે, પોતાની પાસે પોતાનું શસ્ત્ર ન રાખવા દે. તો આ બધા જ કારણોમાં સૌથી એક મુખ્ય કારણ બન્યું ગાય અને ડુક્કરની ચરબી, અને આનો ઉપયોગ એનફિલ્ડ રાઇફલની કારતૂસોમાં કરવામાં આવતો. હવે એ સમય તમારે કારતૂસ જો તોડવી હોય તો કમ્પલસરી દાંત દ્વારા તોડવી પડે. હવે ગાય અને ડુક્કરની ચરબી અનુક્રમે હિન્દુ અને મુસ્લિમોના મોંને એટલે કે એમના દાંતને સ્પર્શ કરે તો ઓબ્વિયસલી એમનો ધર્મ ભ્રષ્ટ થાય.
જેથી ઠેર ઠેર આ વસ્તુનો વિરોધ તો થવાનો જ હતો. પણ આ વસ્તુનો સૌથી પહેલો વિરોધ થાય છે બંગાળની બરાકપુર છાવણીમાં. આ વસ્તુ આપણે ખાસ નોંધ લઈશું. બંગાળની બરાકપુર છાવણીમાં તેનો સૌથી પહેલો વિરોધ થયો. ત્યારબાદ 19મી પલ્ટને આ વસ્તુના વિરોધની શરૂઆત કરી. 19મી પલ્ટને તેનો વિરોધ કર્યો અને તેથી બ્રિટિશરોએ 19મી પલ્ટનના બધા જ સૈનિકોને વિખેરાઈ જવાનો હુકમ આપ્યો. હવે આમાં કેવું થતું કે એક સિમ્પલ વિરોધ કરવા માટે ઘણા બધા સૈનિકો એક જગ્યાએ ભેગા થતા. આપણને ખ્યાલ છે કે આપણે કોઈ પણ વસ્તુની પરવાનગી કે પરમિશન લેવા એકલા જઈએ અને ગ્રુપ સાથે જઈએ એમાં ખાસો ફેર પડે. તો આમાં પણ એવું જ હતું. 19મી પલ્ટનના સૈનિકોનો બળવો જો થાય તો બ્રિટિશરોને તકલીફ થાય અને આ વસ્તુ દબાવી દેવાના હેતુથી જ બ્રિટિશરોએ તેમને વિખેરાઈ જવાનો એટલે કે છૂટા પડી જવાનો હુકમ આપ્યો. અને ત્યારબાદ 34મી પલ્ટનના સૈનિકોએ હવે આ 34મી પલ્ટનના સૈનિકોએ પોતાનો બળવો જાહેર કર્યો. તેમાં મુખ્ય હતા મંગલ પાંડે. અને મંગલ પાંડે એ સમયે વિખેરાઈ જવાના બ્રિટિશરોના હુકમની અવગણના કરી. મંગલ પાંડે આ હુકમની અવગણના કરી તેથી બ્રિટિશ અધિકારીઓ મંગલ પાંડે પર એટેક કરવા આવ્યા. અને આ તત્કાલીન એટેકથી બચવા માટે મંગલ પાંડે એ સમયે હ્યુશ અને બધ નામના અંગ્રેજ અધિકારી સામે પોતાનું પ્રોટેક્શન જાહેર કર્યું, જેમાં મંગલ પાંડે પોતાની રક્ષા કરતા કરતા હ્યુશ અને બધ પર એટેક કરી બેસે છે. હવે તેનાથી હ્યુશ અને બધ ગંભીર રીતે ઈજા પામે છે અને તેના પરિણામે એ સમયની 1857ના સમયની લાંબી, જેને ન્યાય પ્રક્રિયા તમે કહી શકો, જે સૌથી વધારે ખર્ચાળ અને લાંબી હતી, આ ન્યાય પ્રક્રિયામાં તરત જ મંગલ પાંડે પર કેસ ચલાવવામાં આવે છે અને મંગલ પાંડેને ફાંસીની સજા એનાયત કરવામાં આવે છે. આ બધી જ વાત જે ચાલી રહી છે એ 29મી માર્ચ 1857થી શરૂ થઈ અને મંગલ પાંડે આ જે કૃત્ય કર્યું તેના બદલ 8મી એપ્રિલ 1857ના રોજ મંગલ પાંડેને ફાંસી આપી દેવામાં આવી. તો આપણા માટે અને સમગ્ર ભારત દેશ માટે એ સમયની સૌથી કરુણ ઘટના એટલે કે મંગલ પાંડેને ફાંસી અપાઈ. અને આ રીતે 1857ના વિપ્લવનો સૌ પ્રથમ જો કોઈ શહીદ થયા હોય તો તે હતા મંગલ પાંડે. આ સિમ્પલ વસ્તુ છે કે જેને તમે કદાચ એવું કહી શકો કે સૈનિકો સાથે સંકળાયેલી છે. લશ્કરી કારણો વધારે મેટર કરતા અને એટલા માટે જ આપણે શરૂઆતમાં 1857ના વિપ્લવની શરૂઆતમાં જ એવી વાત કરી કે 1857ના વિપ્લવને સૈન્ય સંગ્રામ કે પછી સૈન્ય વિદ્રોહના નામે ઓળખવામાં આવે છે, કારણ કે તેની સાચી શરૂઆત તમે જોઈ શકો છો કે સૈનિકો દ્વારા જ થઈ હોય છે. તો આ રીતે મંગલ પાંડેને ફાંસી આપી દેવામાં આવી. આ બધી વસ્તુ જે હતી એ સિમ્પલ બિગિનિંગ ઓર્ડિનરી થિંગ્સ હતી. આગળ જતા આ વસ્તુ મોટો બળવો ક્રિએટ કરવાની હતી અને તેનું એક ઉદાહરણ આપણે સમજી શકીએ મેરઠ દ્વારા. હવે આ સમયગાળા દરમિયાન મેરઠની ટુકડી, હવે 1857ના આ વિપ્લવના સાચા અર્થમાં જો કોઈએ શરૂઆત કરી હોય તો તે હતા મેરઠના સિપાહીઓ. મેરઠના સિપાહીઓ દ્વારા આ વસ્તુની શરૂઆત કરાઈ. એ સમયે મેરઠની ટુકડીમાં લગભગ 90 જેટલા સૈનિકો અને 90 જેટલા મુખ્ય સૈનિકોમાંથી 85 જેટલા સૈનિકોએ આ એનફિલ્ડ રાઇફલને સ્પર્શ કરવાનો જ ઇનકાર કર્યો. જ્યારે જે 90 સૈનિકો હતા એ 90 સૈનિકોએ પહેલાં એવું કીધું કે અમે આને નહીં વાપરીએ, જ્યારે તેમાંના 85 સૈનિકોએ તો તેને સ્પર્શ કરવાનો જ ઇનકાર કરી દીધો. વાત પૂરી થઈ ગઈ. હવે આ વસ્તુ પર બ્રિટિશરો કંઈકનું કંઈક એક્શન તો લેશે જ. આ બધા જ મેરઠના સૈનિકોને કવાયતના મેદાનમાં લાવવામાં આવ્યા. આ 85 સૈનિકો પર માર્શલ લો લગાવવામાં આવ્યો અને માર્શલ લો અંતર્ગત આ બધાને લગભગ 10-10 વર્ષની કેદ કરવામાં આવી અને આ સજા સંભળાવવામાં આવી. હવે આ વસ્તુથી સમગ્ર મેરઠની ટુકડી હતી એના સૈનિકોને આહત થઈ અને આ વસ્તુ દ્વારા કવાયતના મેદાનમાં આ 85 સૈનિકો સાથે ખૂબ જ ખરાબ વર્તન કરાયું. તેમના પર ખૂબ જ અત્યાચાર કરાયા, તેમના પર દમન ગુજારવામાં આવ્યા અને સાથે સાથે તેમના પોશાક પણ ઉતારી લેવાયા. આવું અપમાનજનક વર્તન કરાયું જેના દ્વારા મેરઠની અન્ય જે ટુકડી હતી અને મેરઠના અન્ય સિપાહીઓએ બ્રિટિશરો વિરુદ્ધ બળવો કરી દીધો. તો આ રીતે સૌ પ્રથમ વખત 1857ના સંગ્રામની એટલે કે સૈન્ય વિદ્રોહ કે સૈન્ય વિપ્લવની સાચી શરૂઆત થઈ.
કોના દ્વારા થઈ? તો મેરઠના સૈનિકો દ્વારા. અને મેરઠના સૈનિકોની આ ટુકડીએ બ્રિટિશરો વિરુદ્ધ બળવો કર્યો, જેનાથી શું થયું? તો આ જે માર્શલ લો દ્વારા જે 85 સૈનિકોને કેદ કરવાના હતા તેમને અને જે અન્ય 5 સૈનિકો હતા તેમને મુક્ત કરી દેવામાં આવ્યા. તેમના પર જે સજા સંભળાવવામાં આવી હતી તે સજાને તદ્દન નાબૂદ કરી દેવામાં આવી અને તેનાથી બધા જ એકસાથે છોડી મૂકવામાં આવ્યા. હવે આ બધા છૂટી જાય છે એટલે મેરઠના સૈનિકો બળવો કરતા કરતા પહોંચી જાય છે દિલ્હી. અને દિલ્હી ત્યાં જઈને દિલ્હી જીતી લે છે. દિલ્હીમાં જે અંગ્રેજોના શસ્ત્ર ભંડાર હોય છે એ બધા પર એટેક કરી લે છે, શસ્ત્રાગાર પર હુમલા કરે છે અને સાથે સાથે ત્યાંની ચોકીઓ પર પોતે આક્રમણ કરીને પોતાનું વર્ચસ્વ જમાવી લે છે. તો આ રીતે 1857ના સંગ્રામની પહેલી ચીમકી બ્રિટિશરોને મળી ગઈ અને સૌ પ્રથમ વખત દિલ્હી જીતી લેવામાં આવ્યું. હવે આ સમયગાળા દરમિયાન ભારતના મુઘલ બાદશાહ હશે, ભારતના અંતિમ મુઘલ બાદશાહ એટલે કે બહાદુર શાહ ઝફર. ઓલરેડી બહાદુર શાહ ઝફર બહુ જ વૃદ્ધ થઈ ગયા છે. તો આ પરિસ્થિતિમાં તે 1857ના સંગ્રામનું જો કહી શકાય કે લીડરશિપ, તો એ તો ઇમ્પોસિબલ હતું. તેમ છતાં તેમની બેગમના સમજાવવાથી બહાદુર શાહ ઝફર આ વસ્તુની લીડરશિપ લેવા તૈયાર થાય છે અને 1857ના સંગ્રામમાં મેરઠના સૈનિકો અને બહાદુર શાહ ઝફરની બેગમના સમજાવટના પ્રયત્નો દ્વારા આ સંગ્રામનું નેતૃત્વ બહાદુર શાહ ઝફર દ્વારા લેવામાં આવે છે. તો આ રીતે સાચા અર્થમાં 1857ના વિપ્લવની શરૂઆત થઈ અને આ રીતે અન્ય કારણોની કમ્પેરિઝનમાં આપણે જે કહી શકીએ કે છેલ્લા પોઈન્ટ પર જ્યારે ઉભરો આવી ગયો છે એ ઉભરાના પોઈન્ટ તરીકે તત્કાલીન કારણમાં મંગલ પાંડે અને અન્ય સૈનિકોના વિદ્રોહને આપણે જોઈ શકીએ છીએ. અહીંયા એક સિમ્પલ વસ્તુ બીજી જોઈ લઈએ કે અન્ય કારણો શું હતા. આપણે આટલા બધા કારણો જોયા પણ સાથે એક અન્ય કારણો જોઈ લઈએ. અન્ય કારણોમાં એક બીજી વસ્તુ હતી 1757. 1757 આ સાલ, આ વર્ષ યાદ કરીએ એટલે તરત જ આપણા મગજમાં સ્ટ્રાઇક થાય પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ જે પરિસ્થિતિમાં થયું એ પરિસ્થિતિમાં બ્રિટિશરોનો જે આડકતરો વિજય થયો તેને જોઈને કેટલા બધા ભવિષ્યનું કથન કરનારા લોકો તેમણે એવું કથન કરી દીધું કે મિનિમમ બ્રિટિશરો હવે 100 વર્ષ તો ભારત પર રાજ કરશે ને કરશે જ. હવે આ ભારત કેવું? રૂઢિચુસ્ત ભારત. આ ભવિષ્યનું કથન કરનારા લોકોની વાતો પર વધારે ધ્યાન આપ્યું અને ત્યારે બ્રિટિશરો વિરુદ્ધ લડવાનું પણ છોડી દીધું. પણ હવે 1757માં થયેલી આ ઘટનાને 1857માં 100 વર્ષ પૂરા થતા અને 100 વર્ષ પૂરા થતા એટલે હવે ભારતીયોના મગજમાં બીજી એક ગ્રંથિ બેસી ગઈ કે 100 વર્ષ પૂરા થાય છે, બ્રિટિશરોનો હવે જવાનો સમય છે અને એટલા માટે 1857નો સમય યોગ્ય છે. તો આ રીતે આવા બધા અન્ય કારણોના પરિણામે પણ 1857નો વિપ્લવ આકાર લે છે.